ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના આપણે એક લેક્ચર લેશું. તેનો ટોપિક શું છે મિત્રો કે જીટીયુ માટે 20 બેઝિક આપણે છે પોઈન્ટ્સ છે તે આપણે ધ્યાનમાં લેશું. બરાબર મિત્રો, હવે આપણે આગળ વિડીયોમાં શરૂઆત કરી અને જોઈએ આપણે શું છે વિડીયો. અને મિત્રો આ 20 બેઝિક પોઈન્ટ છે તેને તમે ધ્યાનમાં લેજો, કેમ કે આના કારણે તમારે જીટીયુ એક્ઝામમાં પણ સારી રીતના તમારે સારા ગ્રેડ ને સારા માર્ક્સ આવી શકશે તેની અમારી તરફથી ગેરંટી છે. આ 20 મુદ્દાઓ છે અથવા 20 પોઈન્ટ છે તેને ધ્યાનમાં રાખીને તમારે જીટીયુ ની તૈયારી કરવાની છે. બરાબર મિત્રો, હવે આપણે વિડીયોમાં આગળ વધીએ. હાલો મિત્રો, હવે આપણે પોઈન્ટની શરૂઆત કરીએ તો પહેલામાં શું મિત્રો કહે છે, પહેલા પોઈન્ટમાં કે જીટીયુ સિલેબસ નું સમજવું. બરાબર મિત્રો, જે આપણે જીટીયુ તરફથી તમને જે સિલેબસ આપેલો હોય તે તમારે ધ્યાનમાં લઈને તમારે વાંચવાનું અથવા તમારે જે હોય છે તે તમારે ચાલુ કરી દેવાનું છે. બરાબર મિત્રો, અને મિત્રો બીજો મુદ્દો શું છે આપણો કે જીટીયુ ના પેપર જે જૂના હોય ને તે તમારે શું કરવા, તમારે તેમાં આઈએમપી ક્વેશ્ચન હોય ને તે તમારે કાઢીને તમારી બુકમાં લખી નાખવા, જેથી તમારે તે જ પ્રશ્ન કરવાના રહે. અને જે જૂના પેપરમાં વધારે પૂછાઈ ગયેલા હોય અને 2-3 પેપરમાં કોમન પ્રશ્ન નીકળતો એવા પ્રશ્ન તમારે વધારે કરવા, કેમ કે મિત્રો તેનું કારણ છે કે તે પ્રશ્ન પૂછવાની શક્યતા છે. તો તમારે તે પ્રશ્ન વારંવાર અને વાંચવા અને તમારે તેની પ્રેક્ટિસ કરી લેવી. બરાબર મિત્રો. અને મિત્રો આપણો ત્રીજો ટોપિક શું છે, મુખ્ય ટોપિક પસંદ કરો. મુખ્ય ટોપિક એટલે આપણે જે જીટીયુ માં વધારે પૂછાઈ ગયેલા હોય છે. બરાબર મિત્રો, કે આપણે જે પ્રશ્ન વધારે પૂછાઈ ગયેલા હોય ને તેને લિસ્ટ બનાવીને તે જ પ્રશ્ન તમારે તૈયાર કરવા. બરાબર મિત્રો, આપણે ત્રીજો ટોપિક ચોથો પૂછ્યો. બરાબર મિત્રો, ચોથો ટોપિક શું કે સ્ટડી પ્લાન બનાવો. સ્ટડી પ્લાન એટલે તમે સવારે સાંજે અને તમારા ટાઈમ મુજબ ક્યારે શું વાંચવું તે રીતના તમારે તૈયાર કરવાનું છે, કે કયો પ્રશ્ન શું વાંચવું, કયો ચેપ્ટર વાંચવું, એ તમારે સ્ટડી પ્લાન બનાવો તેવી રીતના તમારે ટાઈમ ટેબલ બનાવવાનું છે. તો તે રીતના તમે આખા દિવસનું ટાઈમ ટેબલ બનાવી અને તે રીતને તમે વાંચવાનું ચાલુ કરો. અને મિત્રો પાંચમો મુદ્દો આપણે શું કહ્યો છે મિત્રો કે શોર્ટ નોટ બનાવો. જે આપણે મોસ્ટ ક્વેશ્ચન આઈએમપી હોય તેની નોટ બનાવો, અને જે પ્રશ્ન તમને આપણે ચોપડી ટેક્સ્ટ બુક હોય તેમાં આપણે વધારે જવાબ તેનો આપેલો હોય તો તે તમારે શું કરવાનું, જે પ્રશ્ન મોસ્ટ આઈએમપી હોય તે બુકમાં લખો અને તેનો આન્સર તમે મુદ્દામાં પોઈન્ટ વાઇઝ અને જેમ ટૂંકું થાય તેવી રીતના તમે લખો, કે જેનાથી તમને વધારે યાદ રહે. બરાબર મિત્રો, એટલે 5 મુદ્દા આપણા આ હતા. હવે મિત્રો આપણે છઠ્ઠો પોઈન્ટ પૂછી ગયા. છઠ્ઠો પોઈન્ટ શું કહેવા માંગે છે કે ડેઈલી રિવિઝન. જે તમે આખા દિવસ પ્રમાણે જે તમે કર્યું હોય તે તમારે ટાઈમ ફાળવીને તેનું તમારે રિવિઝન કરવું, કે આખા દિવસ મેં કેટલા પ્રશ્ન કર્યા અથવા કેટલા પોઈન્ટ પાકા કર્યા તેનું તમારે રિવિઝન કરવાનું રહેશે. હવે મિત્રો આપણો 7મો પોઈન્ટ છે. 7મો શું છે, કોન્સેપ્ટ ક્લિયર કરો. જે તમને કોન્સેપ્ટ સમજાતા ના હોય તે તમારે ના સમજાય તો તમારા સિનિયર અથવા યુટ્યુબમાં આપણે બનાવેલા જ હોય છે વિડીયો, તેના ઉપર તે ટોપિક સર્ચ મારો અને તે વિડીયોનું તમે સમજણ પ્રાપ્ત કરો, એટલે તેનાથી તમને શું છે કોન્સેપ્ટ ક્લિયર થશે. તો જેવા ક્વેશ્ચન તમને ના સમજાય તે તમારા સિનિયર દ્વારા અથવા તમારા સર દ્વારા ક્લિયર કરો અથવા યુટ્યુબ દ્વારા તે પ્રશ્નનું ક્લિયર કરો. જો મિત્રો હવે જે આપણે આમાં જે ફોટોગ્રાફ આપેલો છે તેમાં તમે જોઈ રહ્યો છો કે સક્સેસફુલ ના આપણે તસવીરો આપેલી છે. બીજું આપણો એમ છે કે જે એકબીજાને સપોર્ટ કરે છે, એટલે ગ્રુપમાં તમે વાંચશો તો તમને ઘણું હેલ્પફુલ થશે. બરાબર મિત્રો, તો આપણે તસવીર પણ આ કહેવા માંગે છે. હવે મિત્રો આપણે આગળ વિડીયોમાં આગળ વધીએ. 8મો ટોપિક આપણે શું કહી રહ્યો છે કે ડાયાગ્રામ પ્રેક્ટિસ કરો. જે તમારે જીટીયુમાં મોસ્ટ ટાઈમલી પૂછાઈ ગયેલા હોય તો ક્વેશ્ચનમાં તમને ડાયાગ્રામ પણ આપેલા હોય છે, તો તેની તમારે પ્રેક્ટિસ કરી જ લેવી, કેમ કે તેનું કારણ એ છે કે જે પ્રશ્ન પૂછાયેલો છે તે પાછો રિપીટ થવાનો છે અને તે ચેપ્ટરમાંથી તે જ ટોપિક આઈએમપી છે. તો તે રીતના તમારે તે ડાયાગ્રામની પ્રેક્ટિસ કરવાની, કેમ કે જે તમારે પ્રેક્ટિસ કરશો તો જ તમને મગજમાં બેસશે કે આ ડાયાગ્રામ આનો જ છે ને આ ક્વેશ્ચનનો ડાયાગ્રામ છે. તો તે જ રીતના તમારે તેની ડાયાગ્રામની પ્રેક્ટિસ કરવાની રહેશે. હવે મિત્રો 9મો મુદ્દો શું કહી રહ્યો છે, યુનિટ અને ફોર્મ્યુલા યાદ રાખો. જે તમારા મેથ્સ કે એવા સબ્જેક્ટ હોય છે કે જેવા આપણે શું છે ફિઝિક્સ છે, તેમાં ઘણા સૂત્રો પણ આવેલા હોય છે. તેને તમારે શું કરવાનું, ચેપ્ટર વાઇઝ તેના સૂત્રની લિસ્ટ બનાવી લેવી. જે બુકમાં તમારે લખી લેવું કે પછી તમારે જે ચેપ્ટર વાંચવાનું રહીએ ત્યારે તમારે તે લિસ્ટ બનાવેલી હોય તે તમારી બાજુમાં રાખવાની, જેથી તમને સરળ પડે છે કે આ ફોર્મ્યુલા આમાં છે તો આ ફોર્મ્યુલા આપણે પાકા કરી લેવાના. તો તેની તમારે લિસ્ટ બનાવી લે એટલે તમારે વાંચવાનું સહેલું પડે ચેપ્ટર વાઇઝ. 10મો મુદ્દો તમને શું કહે છે મિત્રો કે રાઇટિંગ પ્રેક્ટિસ કરો. રાઇટિંગ પ્રેક્ટિસ કરો એટલે જેમ તમને એક્ઝામમાં 3 કલાક મળે છે તો તમે 3 કલાકમાં આખું પેપર લખી શકો અને 10 મિનિટમાં વધે આપણે રિવિઝન કરવાની કે પેપર બરાબર લખ્યું છે કે નહીં તે રીતના તમે તૈયારી કરો. તમારી લખવાની સ્પીડ વધારો, તેવી રીતના તમે લખવાની પ્રેક્ટિસ કરો, જેથી તમારે પેપર ટાઈમે 3 કલાકમાં તમારી એક્ઝામ આખી અથવા આખું પેપર તમારે પૂરું થઈ જાય અને 10 મિનિટ છેલ્લે તમારે પેપર આખું જોવાનું રહે. તે રીતના તમારે પ્રેક્ટિસ કરવાની છે કે લખવાની પ્રેક્ટિસ કરવાની છે. હવે મિત્રો 11મો મુદ્દો આપણે છે કે ગ્રુપ સ્ટડી કરવી. ગ્રુપ સ્ટડી થી તમને શું લાભ થાય મિત્રો?
ગ્રુપ સ્ટડી કરશો તો એકને ના આવડતું હોય તો બીજાને ના આવડતું હોય ત્રીજાને, તે રીતના તમારે એકબીજાને હેલ્પફુલ થશે કે જેથી તમને ટોપિક પણ ક્લિયર ઘણા થશે. તો ગ્રુપ સ્ટડી કરવી ખૂબ સારી છે. બરાબર મિત્રો. હવે મિત્રો આપણે 12મા મુદ્દામાં જોઈએ. બરાબર, ઓનલાઈન લેક્ચર અથવા પ્લેલિસ્ટ જુઓ. જે તમારે યુટ્યુબમાં ઓનલાઈન લેક્ચર હોય છે, જે તમે લેક્ચર લેતા હશો, જે તમારા સર હોય તેના પાસે, તો તે ઓનલાઈન લેક્ચર જેવો અથવા પ્લેલિસ્ટ હોય છે ઘણા યુટ્યુબ મિત્રો પાસે, તો તેમાં તમારે જોઈ લેવાનું. બરાબર મિત્રો, કે પ્લેલિસ્ટ સબ્જેક્ટ વાઇઝ અથવા તમારે તેમાંથી લઈ લેવીને તેમાંથી તમારે ક્વેશ્ચન જોઈ લેવાના કે કયા કયા વધારે પૂછાયેલા છે. તે રીતના તમારે ઓનલાઈન લેક્ચર અથવા પ્લેલિસ્ટ જોવાની. હવે મિત્રો આપણે 13મો મુદ્દો જોઈએ. જીટીયુ પેપરની રાઇટિંગ સ્ટાઇલ જુઓ. જીટીયુ પેપરની રાઇટિંગ સ્ટાઇલ એટલે મિત્રો શું છે કે જીટીયુ નું પેપર તમારે કઈ રીતના લખવું, પેલા તમારે શું લખવું, પ્રશ્ન જેમ કે 18 માર્કમાં હોય તો પેલા તમારે શું કરવાનું, જે પ્રશ્નો ક્વેશ્ચન પૂછાયેલો હોય તેની વ્યાખ્યા લખવાની, પછી તેનો સિદ્ધાંત લખવાનો, પછી તેનો ડાયાગ્રામ દોરવાનો, પછી તેનું મહત્વ લખવાનું, પછી ડાયાગ્રામમાં જે શું કહેવા માંગે તે બધું લખવાનું. તે તમારે આ ક્રમસર લખશો તો જીટીયુ ચેક કરવા વાળાને પણ એમ થશે કે ના આ સાચું જ હશે. તે રીતના તમારે લખવાનું, એટલે તેથી તમારા સારા માર્ક ને સારા ગ્રેડ આવી શકે. બરાબર મિત્રો. હવે મિત્રો આપણે 14મો મુદ્દો કહીએ છીએ. 14મો મુદ્દો શું કહે કે મોક ટેસ્ટ આપો. મોક ટેસ્ટ એટલે શું મિત્રો, કે જે તમારે મોક ટેસ્ટ એટલે શું મિત્રો, કે જે તમારે જીટીયુ ના પેપર પૂછાયેલા હોય. બરાબર મિત્રો, એમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હોય, તે તમારે શું કરવાનું, એક લિસ્ટ બનાવી લે અથવા ટેસ્ટ પેપર ટેસ્ટમાં તમારે ક્વેશ્ચન લખી લેવાના કે તમારે પછી તેના ટેસ્ટના આન્સર લખવાના. એવી રીતના લખવાના કે જે તમે એક રૂમમાં બેઠા છો, સામે કેમેરો છે અને તમારે આપણે બોર્ડની એક્ઝામ દઈ રહ્યા છો, તેવી રીતના તમારે અંદર ફિલિંગ લેવાની છે. બરાબર મિત્રો, અને તે રીતના તમારે ટેસ્ટ દેવાની. તેથી તમને ખબર પડશે કે તમે કેટલે સમયમાં કેટલું તમે લખી શકો અને તમને યાદ કેટલું રહે છે, તે તમારે તેમાં આપણે ટેસ્ટમાં ખબર પડે શકે છે. તો તમારે ટેસ્ટ તમે એક વીકમાં તમારે એક ટેસ્ટ રાખવાની અથવા 2-3 દિવસમાં એક ટેસ્ટ તો રાખવાની. તેથી તમારે ઘણો ફાયદો થશે. હવે મિત્રો 15મો મુદ્દો શું કહે છે કે પેપર સોલ્વિંગ સ્ટ્રેટેજી. આપણે જે શું કરવાનું મિત્રો, કે પેપરમાં આપણે કઈ રીતના લખવું, સેક્શન એ લખવો, સેક્શન બી લખવો, સેક્શન સી લખવો. તે રીતના તમારે પેલા પ્લેનિંગ કરી લેવાય કે વધારે તમારે સેક્શન કયું આવડે છે. કેમ કે મિત્રો એ પેલા લખી લેવાય, કેમ કે તમને ખબર જ છે એમાં માર્ક વધારે જળવાના છે અને તમને તે પૂરો ક્વેશ્ચન અથવા સેક્શન આવડે છે. તો તમારે તે પેલા સેક્શન પેલા લખવું, કે જેમને એ આવડે છે તો એક સેક્શન પેલા લખો, બી આવડે તો બી સેક્શન પેલા લખો. એમ કે મિત્રો સિક્વન્સ વાઇઝ લખશો તો તમારા માર્ક સારા ગ્રેડ અને તમારું સારું દેખાવ પણ રહેશે. હવે મિત્રો આપણે 16મો મુદ્દો જોઈએ. 16મો મુદ્દો શું કહી રહ્યો કે તમારે ટાઈમે સુઈ જવાનું. કેમ કે મિત્રો તમારી નીંદર સારી હશે તો તમારે વાંચવાનું સહેલું પડશે. નીંદર તમારી જો તમે ટાઈમે નહીં કરી તો તેના કારણે તમારે શું થશે, તમારે વાંચવાનું ધ્યાન લાગશે નહીં, અથવા કોઈ પણ જે તમે કરતા હશો વર્ક તેમાં તમારું મન લાગશે નહીં. કેમ કે મિત્રો નીંદર પૂરી ના હોય ને તેના કારણે તમારું ફોકસ થતું નથી. તેથી તમારે શું કરવું, ટાઈમે સુઈ જવાનું, અથવા તેથી તમારે તમારું ભણવામાં ફોકસ રહે અથવા વાંચવામાં તમારે રીડિંગમાં ફોકસ રહે. તે રીતના તમારે ટાઈમે સુઈ જવાનું રહેશે. બરાબર મિત્રો, આ આપણો 16મો મુદ્દો હતો. અને 17મો મુદ્દો શું છે મિત્રો, કે મોબાઈલ થી દૂર રહેવું. જે સમય તમે વાંચો છો ત્યારે તમારે શું કરવું, મોબાઈલને બાજુમાં રાખી દેવાનો અથવા સાયલેન્ટ કરીને બાજુમાં રાખી દેવો. બરાબર મિત્રો, તેનાથી શું, જેથી તમારું ફોકસ છે તમારે વર્કમાં અથવા વાંચવામાં રહે. બરાબર મિત્રો, જેથી તમારો મોબાઈલ દૂર હશે તો તેનો તમારો ફોકસ રહેશે નહીં. જો મોબાઈલ બાજુમાં હશે અને સાયલેન્ટ નહીં હોય, તેના નોટિફિકેશન આવતા હશે તો તમારું ધ્યાન તેમાં ખેંચાશે. તેના કારણે તમારે શું કરવું મિત્રો, કે મોબાઈલને સાયલેન્ટ રાખવો અને તમારે ભણવામાં ફોકસ કરવું અથવા રીડિંગમાં ફોકસ કરવું, જેથી તમારે સારા ગ્રેડ મેળવવા છે તો તેનાથી તમે સારા ગ્રેડ મેળવી શકશો. 18મો મુદ્દો જોઈએ. તો આપણે 18મો મુદ્દો શું કહેવા માંગે છે, પોઝિટિવ થિંકિંગ રાખો. એટલે શું, તમારા મનમાં એવા વિચાર રાખો ને કે હું આ કરી જ શકી, હું વાંચી જ શકી, આટલા ચેપ્ટર હું કરી જ શકી, આટલા ચેપ્ટરમાં હું આ ટોપિક પણ કરી શકી, ડાયાગ્રામ અરખા હું આમ યાદ રાખી શકી. એવા તમારે પોઝિટિવ વિચાર રાખવાના, જેના કારણે તમારે વાંચવાનું પણ સહેલું પડશે અને તમારે ફોકસ પણ વધારે થશે. જો તમે નેગેટિવ વિચાર રાખશો તો તમારે ભણવામાં ફોકસ થશે નહીં, જેથી તમને માર્ક્સ અથવા સારા ગ્રેડ આવી શકતા નથી. તો તમારે વિચાર પણ પોઝિટિવ રાખવાના છે, જેથી તમારે વાંચવાનું અને અથવા તમારું ફોકસ લાગે છે. હવે મિત્રો આપણે 19મો મુદ્દો છે, શું છે કે એક્ઝામ સેન્ટર માટે તૈયારી. એક્ઝામ સેન્ટર માટે એટલે શું મિત્રો, કે ત્યારે શું તમારે આઈ કાર્ડ હોય, કોલેજ અથવા તમારી જે યુનિવર્સિટી હોય ત્યારે તમારે લઈ જવાનું હોય. જેમ કે હોલ ટિકિટ છે, આઈ કાર્ડ છે, તમારું જે તમારે અલગ અલગ વસ્તુ જે તમારે એક્ઝામની અંદર માંગતા હોય છે, ત્યારે તે તમારી વસ્તુ સાંજે આપણે જયારે ઘરે હોય ને ત્યારે તમારે તે તમારા ઠેલામાં યાદ કરીને રાખી લેવાની છે. તે
કારણ કે ઘણા મિત્રો જે ભૂલી જાય છે જ્યારે કોલેજે પૂગે છે ત્યારે યાદ આવે છે કે હું આઈ કાર્ડ અથવા હોલ ટિકિટ ઘરે ભૂલી ગયો છું. તેના કારણે આપણે એક્ઝામમાં બેસવા દેતા નથી. તેના કારણે આપણે FF ગ્રેડ આવે છે. તો તમારે તે ધ્યાનમાં તે મુદ્દો ખાસ તમારે ધ્યાનમાં રાખવો કે તમારે બધી વસ્તુ યાદ કરીને લઈ લેવી. અને જ્યારે તમે સેન્ટરમાં અથવા તમારે ક્લાસરૂમમાં જાઓ ત્યારે બારે આપણે જે બેગ મૂકતા હોય ત્યારે તમારે જોઈ લેવું કે બધી વસ્તુ આવી ગઈ છે જે તમારે એક્ઝામમાં જરૂરી છે તે તમારે યાદ કરીને લઈ લેવું. હવે મિત્રો શું છે 20મો મુદ્દો. બરાબર મિત્રો, આપણે લાસ્ટ મુદ્દો, અને આ પણ તમારે ધ્યાનમાં અને મોસ્ટ IMP મુદ્દો છે. જેથી તમારે સારા ગ્રેડ લેવા પડશે. બરાબર મિત્રો, આ શું છે? આપણે ફોકસ રાખો. જ્યારે તમે અભ્યાસ અથવા તમારે જે એક્ઝામ દેતા હોય ને ત્યારે તમારે મગજ શાંત રાખવાનું. જેથી તમે મગજ શાંત નહીં રાખો, જેથી તમારે શું થશે મિત્રો કે તમારે જે યાદ રાખેલું હશે તે તમારે ભૂલાઈ જશે. તો તે રીતના તમારે બધું આમ મગજ શાંત રાખવાનું, શાંત વિચારથી તમારે વિચારવાનું. તમારે શાંત સ્વભાવથી તમારે તે પેપર લખવાનું છે. ને પેપર એવી રીતના લખવાનું કે જે એક્ઝામિનર ચેક કરતો હોય ને તેને પણ એમ લાગવું જોઈએ કે ના, પેપર સાચું છે અને સારો દેખાવ છે. સારો દેખાવ હશે, પણ સારો દેખાવથી નહીં, પણ સારું લખેલું હશે અને સારા ડાયાગ્રામ દોરેલ હશે તો ડેફિનેટલી તમારા માર્ક્સ પણ સારા આવશે અને તમારા ગ્રેડ પણ સારા આવશે. તેથી તમારે તે પેપર છેલ્લે જે 10 મિનિટ વધે ને તેવી રીતને તમારે પછી છેલ્લે ચેક કરવાનું કે બરાબર બધા પ્રશ્નો લખાઈ ગયા, બધા ડાયાગ્રામની નીચે મેં એનું નામ લખ્યું છે, ડાયાગ્રામનું નામ લખ્યું છે, નામ નિર્દેશન લખ્યું છે, તે તમારે બધું જોવાનું. કેમ કે મિત્રો આકૃતિ દોરેલી હોય, નામ નિર્દેશન નહીં હોય, તેના કારણે તમારા માર્ક કપાય છે. તેના માર્ક તમને આવતા નથી. કેમ કે મિત્રો તમે આન્સર શીટમાં તમે જોશો તેમાં લખેલું હશે કે આકૃતિ દોરેલ હશે પણ નામ નિર્દેશન નહીં હોય તો તેના માર્ક આપવામાં આવશે નહીં. તો તમારે તે મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવાનો. બરાબર મિત્રો, કે આકૃતિ ડાયાગ્રામ દોરી છીએ આપણે, તેના આપણે નામ નિર્દેશન કરવું ફરજિયાત છે. એટલે તમારે તે ડાયાગ્રામ દોર્યું છે તો તેની પ્રેક્ટિસ તમારે ઘણી વાર કરવાની. બરાબર મિત્રો, ડાયાગ્રામની અથવા નામ નિર્દેશન તમારે પ્રેક્ટિસ કરી લેવાની કે આ રીતના ડાયાગ્રામ આવે છે. તે તમારે મગજમાં યાદ રાખવાનું કે આ ક્વેશ્ચનનો આન્સર આ ડાયાગ્રામ આવે છે. તો તે રીતને તમારા પેપરનો દેખાવ સારો આવે તે રીતને તમારે તૈયારી કરવાની છે અને જો તમારે ખાસ ધ્યાનમાં રાખવાના. તેના કારણે તમારે સારા ગ્રેડ આવશે, સારા માર્ક ને તમે બધું કવર કરી શકો છો. તો આ રીતના તમારે એક્ઝામ પહેલા તમારે આ તૈયારી કરી લેવી. બરાબર મિત્રો, આ વિડીયોથી તમને ઘણું હેલ્પફુલ થશે મિત્રો, અને ઘણા મોસ્ટ IMP પણ વિડીયો આ કહેવાશે. જો તમારા મિત્રો વીક હોય તેને આ વિડીયો સેન્ડ કરજો, જેથી તે મિત્રોને પણ સારા ગ્રેડ અથવા સારા માર્ક આવી શકશે. બરાબર મિત્રો, આ 20 મુદ્દા ખાસ ધ્યાનમાં રાખવા. આ 20 મુદ્દાથી તમારે સારા ગ્રેડ આવી શકે તેવી શક્યતા છે. બરાબર મિત્રો, તેથી તમારે આ 20 મુદ્દા ધ્યાનમાં રાખવાના છે. આવા જ મિત્રો મોટિવેશનલ વિડીયો અથવા IMP ક્વેશ્ચનની પ્લેલિસ્ટ અને તે આપણે IMP ક્વેશ્ચનની પ્લેલિસ્ટ નવા વિડીયો જોવા માટે આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ અને બેલ આઇકન ક્લિક કરો અને તમારા ફ્રેન્ડને સેન્ડ કરતા રહો. અને અવારનવા વિડીયો જોવા માટે આ ચેનલ છે તેમાં આપણે ઘણા વિડીયો છે, મોસ્ટ IMP છે, કે જે રીતના તમારે પેપર કઈ રીતના લખવું, પેપર કઈ રીતના લખવું, પેપર કઈ રીતના વાંચવું, તમારે વાંચવું યાદ નથી રહેતું તો કઈ રીતના યાદ રાખવું, તેના વિડીયો બધા આ ચેનલમાં આપેલા છે. તો તમે ચેનલની અંદર જઈને બધા વિડીયો લાઈનસર તમે જોઈ શકો છો. અને તમને ડિપ્લોમા અભ્યાસ કરી રહ્યા છો તો તેને આ ચેનલમાં તેના મોસ્ટ IMP ક્વેશ્ચન ને તેની પ્લેલિસ્ટ આપેલી છે. તો તમે ચેનલની અંદર જઈને જોઈ શકો છો. અને ડિપ્લોમા જેટલા આપણે કોમ્પ્યુટર છે, મેકેનિકલ છે, ઇલેક્ટ્રિકલ છે, કોમ્પ્યુટર છે, IC છે, EC અથવા L બ્રાન્ચના અમે IMP ક્વેશ્ચનની પ્લેલિસ્ટ આપેલી છે. તો તમે ચેનલની અંદર જઈને જોઈ શકો છો અથવા તેના વિડીયો પણ આપેલા છે. તો બ્રાન્ચ વાઇઝ તમે તેની અંદર જઈને જોઈ શકો છો. બરાબર મિત્રો, કઈ તમને ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, તો અમે તમને તેનો આન્સર આપશું. બરાબર મિત્રો, થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી.